ગુજરાતમાં એક તરફ ઉકળાભરી ગરમી છે તો બીજી તરફ રાજકીય તાપમાન પર ચરમસીમાએ પહોંચી ગયું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારો આજે અંતિમ દિવસ હોવાથી નવસારી શહેરમાં રાજકીય ચહલપહલ તેજ બની છે। પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો અડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9માં ભાજપે ભવ્ય બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું। વિજલપોર વિસ્તારમાં યોજાયેલી આ રેલી દરમિયાન ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા। રોડ શો અને બાઇક રેલી દ્વારા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પક્ષના ઉમેદવાર માટે જનસંપર્ક મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ બાઇક રેલીથી વિસ્તારમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે અને મતદારોનું ધ્યાન ખેંચવા ભાજપ સફળ રહેવાનો દાવો કરી રહ્યું છે। પ્રચારના અંતિમ દિવસે બંને મુખ્ય પક્ષો દ્વારા કરવામાં આવી રહેલી તીવ્ર પ્રવૃત્તિઓને કારણે શહેરમાં રાજકીય ગરમાવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। શહેરમાં ભાજપને લોકોનું અભૂતપૂર્વ જનસમર્થન મળી રહ્યું છે। અત્યાર સુધીના ચૂંટણી પ્રચારમાં જનતાને જે પ્રતિસાદ મળ્યો છે તેનાથી સ્પષ્ટ છે કે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતશે। આમ આજે સાંજે જાહેર પ્રચાર પૂર્ણ થયા બાદ તમામ પક્ષોના ઉમેદવારો ખાટલાઓ બેઠકો દ્વારા મતદારો સાથે સીધો સંપર્ક સાધે। ઉમેશ સોની, નવસારી। નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે 2026ની, ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના ચારે ઉમેદવારો એક સાથે બાઇક રેલી કાઢી હતી। અમે એરુ, હાંસાપોર, શ્યામનગર, વિજલપોરમાં 9 નંબર વોર્ડમાં અમે જે ચૂંટણીનો પ્રચાર હતો તે આજે પૂર્ણ કર્યો છે અને 5 વાગે ચૂંટણીનો પડઘમ બંધ થઈ જશે। તો આપ સૌને નમ્ર વિનંતી કે અમે ચારે ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર મત આપી વિજય બનાવો ભવ્ય લીડથી।